વિરાજમાન પરમ પૂજ્ય અમ્માના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. અત્રે વિરાજમાન પરમ પૂજ્ય સોજીના ચરણોમાં મારા સવિનય દંડવત પ્રણામ. અત્રે વિરાજમાન પરમ પૂજ્ય કાકરોલી યુવરાજ પરમ પૂજ્ય સુદાન રાજાના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. અને અત્રે બહાર બિરાજી રહ્યા મારા પરમ પૂજ્ય ડોક્ટર શ્રી કાકરોલી નરેશ શ્રી વાગીશ બાવાના ચરણોમાં કોટી કોટી વંદન નમન અને દંડવત પ્રણામ. હું જેઠીશ્રીને મારો અવાજ સંભળાતો હોય તો વિનંતી કરી રહી છું. હવે નાટકની શરૂઆત કરી રહ્યા છીએ તો આપ જલ્દી પધારો તો અમને ખૂબ આનંદ આવશે. આવો અનેરો અવસર આપની આજ્ઞાથી જ અમને પ્રાપ્ત થયો છે. અને અત્યાર સુધી તો અમારો જન્મદિવસ રંગપાચરનો કાકરોલીમાં દ્વારકાધીશ સન્મુખમાં નાતો હતો, પણ આજે આપના સૌનું અહોભાગ્ય છે કે આટલી બધી વૈષ્ણવ સૃષ્ટિમાં અને અમારાથી બધા વૈષ્ણવ આજે જોડાઈને આપણે આ જન્મદિવસ મનાવી રહ્યા છીએ. એથી વિશેષ તો શું આપનો આવો અવસર કહેવાય. તો આપણે એટલા આનંદથી એમની પ્રસન્નતા રહે એ ભાવ સહિત અમે આજે આ નાટકની પ્રસ્તુતિ કરવા માટે આપની આજ્ઞાથી અમે શરૂ કરી રહ્યા છીએ. તો હવે નાટકની શરૂઆત કરીશું. શ્યામ સુંદર શ્યામે મહારાણી ગોપી તલૈયા પર કરેલી રાસલીલા તેને પ્રસ્તુત કરી રહ્યા છે. તેનું પહેલું દ્રશ્ય છે શ્રી કૃષ્ણ અને રૂકમણીજી અને અન્ય ભગવાનની સાથે રાજમહેલમાં જે સંવાદ થઈ રહ્યા છે. તો ચાલો એ સંવાદોને માણીએ અને જાણીએ. પ્રભુ, એક વાત પૂછું તમને? હા રૂકમણી, પૂછો ને. પ્રભુ, આપ દ્વારકાના રાજા છો. દિવસભર અનેક કાર્યમાં મશગુલ રહો છો. સુંદર રીતે રાજ્ય પણ ચલાવો છો. પણ જ્યારે એ મહેલમાં પધારો છો ત્યારે કોઈ વાર એકદમ ગુમસુમ થઈ જાઓ છો અને મુખમાંથી વિશ્વાસ કરી પડે છે અને આંખમાં અશ્રુ આવી જાય છે. તો તેનું કારણ શું પ્રભુ? શું અમારી સેવામાં કોઈ ખામી છે પ્રભુ? રૂકમણીજી, આપની સેવામાં કોઈ ખામી નથી, પરંતુ મને બ્રજની સર્વ ગોપીજનો સાથે કરેલી રાસલીલાની યાદ આવી જાય છે. તેમના પ્રેમને યાદ કરીને મારી આંખમાં પણ પ્રેમના અશ્રુ આવી જાય છે. અહીં કોઈ દુઃખ ન હોવા છતાં મને બ્રજનું સુખ સાંભળે છે અને મારા મુખમાંથી નિશ્વાસ સરી પડે છે. પ્રભુ, શું અમારા કરતા એ ગોપીજનોનો પ્રેમ અધિક હતો? અમારા કરતા એ ગોપીજનો વધારે ચતુર છે. અમે સર્વે આપની આજ્ઞા પ્રમાણે ચાલીએ છીએ પ્રભુ, છતાં આપને એમની યાદ રડાવે છે. એનું કારણ શું? રાણીજી, એ ગોપીઓનો તો હું સદાય ઋણી છું. આહાહાહા, એ શરદની રાત્રિ, શરદનો ચંદ્રમા, એ બંસીબટ, એ યમુના, એ રાસલીલા, શું અદ્ભુત હતું એ બધું. એ બધું હવે મને ફરી ક્યારે મળશે? એ સુખ આગળ તો 14 લોકનું સુખ પણ નકામું અને તુચ્છ છે. તમારા પ્રેમની તો કોઈ અવધિ નથી. મારી બંસી સાંભળીને તમે રાત હોવા છતાં પતિ, પુત્ર, ઘરબાર વગેરે ત્યજીને મારી પાસે વનમાં દોડી આવ્યા. લોક અને કુળની લાજને તણખલાની જેમ તોડી નાખી. ધન્ય છે તમને. મેં તમને ઘરે પાછા જવા ઘણો ધર્મબોધ કર્યો, પણ મારા પ્રત્યેના તમારા પ્રેમને વશ થઈ તમે પાછા ન જ ગયા. ધન્ય છે તમારા શુદ્ધ પ્રેમને. પ્રભુ, આ રીતે ગોપીઓને યાદ કરીને આપ દુઃખી થાઓ છો એ અમને જરાય ગમતું નથી. અમે પણ આપને ગોપીઓ જેટલો જ પ્રેમ કરીએ છીએ. આપની પ્રેમની કસોટીમાં અમે જરાય ઉના ઉતરીશું નહીં.
આપ જ્યાં બોલાવશો ત્યાં અને જ્યારે બોલાવશો ત્યારે રાસ રમવા જરૂર આવીશું. એમના કરતાંય અમે ઉત્તમ રાસ કરીશું. અમે તો આપની પરણેલી રાણીઓ છીએ. અમને કોનો ડર છે? આપ કસોટી કરી તો જુઓ. રાણીજી, તમારાથી આ બધું નહીં બને, રહેવા દો. તમારી અને ગોપીઓની કક્ષામાં બહુ ફરક છે. તમો ઓજલ પડદામાં રહેનારી રાણીઓ અને તેઓ તો ઘેર ઘેર કરીને દહીં વેચનારી અહિરણો. પ્રભુ, તેથી તો હું કહું છું કે અમે રાજકુમારીઓ જેટલી ચતુરાઈ એ ગોપીઓમાં ક્યાંથી હોય? આપ પરીક્ષા કરશો તો આપને ખાતરી થશે કે અમે પણ આપને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. રાણીજી, ઠીક છે, ત્યારે જોઈશું ક્યારેક તમારી પણ કસોટી કરી લઈશું. દ્રશ્ય બીજું છે આપણને ચંદ્ર પ્રકાશી રહ્યો છે. ગોપી કલૈયા પાસે પ્રભુ એક વૃક્ષ છે. ઉભા રહીને મેઘવાદન કરે છે. રાધિકા અને અન્ય ગોપીજનો મોટી સંખ્યામાં આવે છે. અરે રાધિકા, આ દોડતી દોડતી કેમ આવી છો? અને આપણી સાથે આ અન્ય ગોપીજનો પણ મોટી સંખ્યામાં આવ્યા છે. અને આ મળતી રાત્રે બ્રજથી આટલે દૂર દ્વારિકા સુધી તમે બધા આવ્યા કેવી રીતે? પ્રભુ, આપની આ બંસીનો સ્વર અમે છેક ગોકુળ સુધી સંભળાયો. અડધી રાત્રે સંભળાતા એ બંસીના સૂરમાંથી આવતા રાસના સંદેશાને અમે સમજી ગયા. બધાને બોલાવી કહ્યું, પ્રભુ તો રાસ માટે યાદ કરે છે. આજે તો આપણા પ્રાણ પ્યારાએ આપણને રાસ માટે દ્વારિકા બોલાવ્યા છે. ચાલો રાસ રમવા પહોંચી જઈએ. પ્રભુની ઈચ્છાને પૂર્ણ કરીએ. પ્રભુ, આપની કૃપાથી આપના પ્રત્યેના પ્રેમ યોગના બળે અમને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ કે અમે છેક ગોકુળથી દ્વારિકા આવી શક્યા. વાહ, ધન્ય છે તમારો મારા પ્રત્યેનો પ્રેમ અને રાસ પ્રત્યેનો પ્રેમ. ચાલો તો બધા રાસ રમવા તૈયાર થઈ જાઓ.
શ્રી કૃષ્ણ રાસન ઉપર બિરાજે છે. આગળ સુવર્ણના પાટ ઉપર રાણીઓએ કલેવાની સામગ્રી સાધી છે. પ્રભુ કલેવું કરી રહ્યા છે. આહા, રૂકમણીજી, આજે કલેવામાં તમે બહુ સુંદર સામગ્રી સાજી. માખણ મિશ્રી, વાહ, આજે તો આનંદ થઈ ગયો. પણ રાણીજી, શું તમે કાલે રાત્રે મારું બંસી વાદન સાંભળ્યું હતું? મને લાગે છે કે તમે નહીં સાંભળ્યું હોય. સાંભળ્યું હોત તો મારી પાસે આવ્યા વગર રહેત જ નહીં. ખરેખર બધા સૂઈ ગયા હતા કે શું? મહારાજ, બંસી બાદ તો સાંભળતો હતો. સાંભળીને લાગ્યું કે આપ રાસ રમવા બોલાયો છો, એટલે અમે તો સુંદર શણગાર પણ સજ્યા. અમે જેવા મનની બહાર નીકળ્યા ત્યાં તો આગળ ચોતરા ઉપર ઉગ્રેશન દાદા, વસુદેવ પિતા વગેરે વડીલજનોને બેઠેલા જોયા. હવે અમે કેવી રીતે આવીએ? એવું પૂછ્યું, ક્યાં જાઓ છો? તો શું જવાબ આપું? અમે શરમાઈને પાછા કરી ગયા. પ્રભુ, અમે પાછા ફરી ગયા. મેં તમને કહ્યું હતું ને, તમે ઓરિજિનલ પડદામાં રહેનારી રાણીઓ છો. તમે લોકરાજ કુળરાજ છોડી નહીં શકો. રાસ રમવા આવી નહીં શકો. મને તો ખબર જ હતી. પ્રભુ, રાસ રમવાનો આખો સંકલ્પ નિષ્ફળ ગયો નહીં. પ્રભુ, અમે લાચાર છીએ. આપની સભામાં અમે છીએ. પ્રભુ, અરે રૂકમણીજી, મારો સંકલ્પ કદી નિષ્ફળ જતો નથી. માટે તો લોકો મને સત્ય સંકલ્પ કહે છે. તમે તો આવી ના શક્યા, પણ બ્રજમાંથી ગોપીજનોના યુથો ને યુથો થકી આવ્યા. રાત્રે તો અદ્ભુત રાસ રચાયો. શું કહું તમને? મહારાજ, અમને ચીડવવા આવું જૂઠું ના બોલો. ક્યાં વ્રત અને ક્યાં દ્વારકા? એટલે દૂરથી તો કોઈ આવી શકતું હશે. પ્રભુ, રૂકમણી, ના માનો તો આજે રાત્રે આવો ને જોવા. હું બંસી વાદન કરીશ. તમે પ્રત્યક્ષ એ ગોપીજનોને જોજો. ભલે પ્રભુ, આજે રાત્રે અમે ચોક્કસ સુધી પકડાયો સાથે મળીને રાજ રમવા જરૂરથી આવીશું. દ્રશ્ય ચોથું. ગોપી તલૈયા પર પ્રભુ બંસી બજાવતા ઉભા છે. રૂકમણીજી અને બધી રાણીઓ તો બની કરીને આજુબાજુ જીવે છે. પ્રભુ, આપ ક્યાંના બંસી બજાવો છો, પણ ગોપીઓ તો ક્યાંય દેખાતી નથી. રૂકમણીજી, ગોપીઓ તો દોડતી આવી રહી છે. પવનનો સૂચવાટો સંભળાય છે. એ એમનો આવવાનો સૂચવાટો છે. તેઓ પવન વેગે આવી રહ્યા છે. હમણાં આવી પહોંચશે. ત્યાં સુધી ચાલો ને, આપણે રાસ રમીએ.
સારો રમ્યા. ગોપીજનો જેવો કે તેથી પણ સારો. રાણીજી, એ તો તમે શ્રી રાધાજીને જ પૂછી લો ને. સાચું કહો, અમારો રાજ કેવો લાગે તમને? રૂક્ષ્મણીજી પટાણાના રાજમાંથી રાણી હોય. બહુ સારો રમે રૂક્ષ્મણીજી. પ્રભુ, સાંભળ્યું ને રાજાજીએ શું કહ્યું છે? એમને કહ્યું ને કે પટરાણીજી, રાણીજી, તમે ખૂબ સારો રાસ રમ્યા. રૂક્ષ્મણીજી, એ તો તમને સારું લગાડવા સારો કહે છે, બાકી પોતાના રાજ કરતા ઉત્તમ કહેતા નથી કે તેમના જેવો રમ્યા એમ પણ નથી કહેતા. સમજો જરા. પ્રભુ, મને ખાતરી છે કે અમારો રાસ સર્વોત્તમ થયો છે, છતાં પણ રાજાજી શું કહે છે તે સાંભળો. બહેન, સાચું કહો, અમારો રાસ કેવો લાગ્યો? સર્વોત્તમ હતો કે નહીં? જીઓ રાણીજી, તમે આગ્રહ કરો છો, હું સાચું કહું કે આ રાતમાં મને કોઈ જ રસ પડ્યો નથી. નથી બંસીબળ, નથી ગિરિરાજ. આવા રાસમાં શી મજા આવે? વળી તમારા રાસને નથી દેવતા જોવા આવ્યા, નથી ગાંધર્વો જોવા આવ્યા, કે નથી કોઈ અપ્સરાઓ આવી, નથી મુનિઓ આવ્યા, કે નથી બ્રહ્મા રુદ્ર જેવા દેવો આવ્યા. એ દેવો આવે અને જ્યારે વખાણ કરે ત્યારે જ સાચો રાસ રમાયો કહેવાય. અરે રાજા, આજે તમે મારો ગળો ઉતાર્યો. ખરેખર રાજાજી, તમારી વાત બિલકુલ સાચી છે. અમારા રાસમાં તો કાંઈ નહોતું, તમારો રાસ જ સાચો હતો. હા રાજા, ખરેખર તમારો રાસ જ સાચો હતો. રાણીજી, અમે તો પ્રભુની આજ્ઞાને વશ છીએ. એ કહે ત્યારે અને કહે ત્યાં રાસ કરીએ. કૃષ્ણનો પાઠ બહુ જબરદસ્ત. એક અચ્છા હતી. છે.